નમસ્કાર. તો મિત્રો, તારીખ 7/12/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદી 190 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1520, 10 ગ્રામ ચાંદી 1900 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 19,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 1,90,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર વધારો તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 3,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 11,935 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 95,480, 10 ગ્રામ સોનું 1,19,350 અને 100 ગ્રામ સોનું આજે 11,93,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,020 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,04,160 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,30,200 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 13,02,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,766 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 78,128, 10 ગ્રામ સોનું 97,660 અને 100 ગ્રામ સોનું 9,76,600 રૂપિયા સુધી રહ્યું હતું. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 1,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો બજારનું વલણ છે તે આજે ફરી એકવાર વધારા તરફી જોવા મળી રહ્યો છે. ચાંદીની બજાર છે તેમાં પણ વધારો થયો છે, સોનાની બજારમાં પણ વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. સ્થિતિ મિત્રો અત્યારે સોનું અને ચાંદીની બજારમાં એક પ્રકારે ડામાડોળ જોવા મળી રહી છે, કારણ કે ખાસ કોઈ એવા મોટા ઇવેન્ટો જોવા મળી રહ્યા નથી, પરંતુ બજાર છે તેનો જે મુખ્ય ટોન છે તે વધારા તરફી યથાવત જોવા મળી રહ્યો છે. અને જેનું મુખ્ય કારણ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું નબળું પડવું છે તે પણ માનવામાં આવી રહ્યું છે. એટલે ભારતીય બજારમાં જે વધારો થઈ રહ્યો છે તેની કમ્પેરિઝનમાં જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે વધારો છે તે થોડું વધુ છે, તેની સરખામણીએ ભારતીય બજારનો વધારો છે તે ઓછો જણાઈ રહ્યો છે. તો મિત્રો અત્યારે ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધ છે તેમજ ખાસ કરીને ગાઝા ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિ છે તે પણ બજાર ઉપર ચોક્કસપણે થોડી અસર પાડી રહી છે, પરંતુ ડોલર સામે અત્યારે રૂપિયાનું મૂલ્ય જે નબળું થયેલું જોવા મળી રહ્યું છે તેની વધુ અસર માર્કેટ ઉપર અત્યારે જોવા મળી રહી છે.